આમ આદમી પાર્ટીના જ્વલંત વિજય બાદ દિલ્હી ખાતે યોજાયેલ કેજરીવાલના શપથ સમારોહની ઉજવણીના ભાગરૂપે ગોધરા ખાતે આપના કાર્યકરોએ હોસ્પિટલના દર્દીઓને ફળ ફ્રૂટનું વિતરણ કર્યું હતું. દિલ્હી ખાતે યોજાયેલ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. તે બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી પદે કેજરીવાલના શપથ સમારોહ યોજાયો, જેને લઈ ગોધરાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉત્સાહની ઉજવણી માણવા માટે આમ આદમીના કાર્યકરો મોટી સંખ્યામાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં હોસ્પિટલના બિછાને વિવિધ વોર્ડમાં સારવાર લઈ રહેલા અસંખ્ય દર્દીઓને ફળ ફ્રૂટ તેમજ બિસ્કિટની વિતરણ કર્યું હતું. આજે ભારતના ઇતિહાસમાં સત્યના પ્રયોગોની જીત થઈ, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં વિજય મેળવ્યો અને આજે 14મી તારીખ ફેબ્રુઆરીની કેજરીવાલજી સીએમ તરીકે દિલ્હીમાં શપથવિધિ લઈ રહ્યા છે. એની ખુશીમાં સાદગીપૂર્ણ રીતે કોઈ જશ્ન કર્યા વગર, કોઈ ભપકા કર્યા વગર સાદગીપૂર્ણ રીતે આમ આદમી પાર્ટીના સામાન્ય કાર્યકરો અમે સૌ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટની વહેંચણી કરવાનો પ્રોગ્રામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોની માનવતા અને સાદગીભરી ઉજવણીને પગલે હોસ્પિટલના દર્દીઓએ હૃદયપૂર્વક શુભકામના પાઠવી હતી. હનીફ ભગત, S9 ન્યૂઝ, ગોધરા.